રાજકોટથી આવીએ છીએ। 19 સંસ્થા લઈને પાલીતાણાની ધરતી ઉપર સૌ પ્રથમ પહેલીવાર 2500 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પાલીતાણા અમારું જૈન ધર્મનું મહાશેત્રુંજય એટલે કે અમારા જૈન ધર્મનો સૌથી મહા આ જગ્યા છે। મહાશેત્રુંજય એટલે આનાથી મોટું કોઈ તીર્થ નથી। 19 સંસ્થા, બેરામુંગા 145, 5 મંદબુદ્ધિની સંસ્થા, 8 વૃદ્ધાશ્રમ, મા બાપ વગરના દીકરા, મા બાપ વગરની દીકરીઓ। ખરેખર આદેશ્વર દાદાને હું જોઈ નથી શકતો, પણ પરમાત્માની આંખોમાંથી આંસુ નીકળ્યા હશે એવું મારું મન, મારું આત્મા, મારું હૃદય કહે છે। 16 અલગ અલગ, 17 અલગ અલગ, 18 અલગ અલગ, 19 અલગ અલગ કે 20 અલગ અલગ કે એક અલગ અલગ કે કોઈ પણ આટલી સંસ્થામાંથી બધાને લઈને આવવા એ નાની મોટી વાત નથી। રાજકોટમાં પ્રયાસ પેરેન્ટ એસોસિએશન કરીને સંસ્થા ચલાવું છું। અમારી સંસ્થા મેન્ટલી ચેલેન્જ બાળકો એટલે કે મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરે છે। આજે બધા નોર્મલ માણસોને તો બધા સંઘમાં લઈ જાય છે, પણ આ વખતે એબનોર્મલ માણસોને આ સંઘમાં લઈ આવ્યા। રાજકોટની તમામ સંસ્થાને લઈને અમે લોકો પાલીતાણા અજીતભાઈ સાથે તથા જયેશભાઈ શાહ સાથે આવ્યા છીએ। ખૂબ જ અલગ વસ્તુ આમાં થઈ છે। બેરામુંગા, વૃદ્ધો આ બધા અલગ અલગ સંસ્થામાંથી જોડાયેલા છે। લગભગ 10 બસ છે। રાજકોટથી લઈ અને પાલીતાણા સુધીની તમામ વ્યવસ્થા, પાણીની જગથી માંડી અને જમવાની, નાસ્તાની A to Z વ્યવસ્થા, ઇવન રહેવાની જો વ્યવસ્થા, ધર્મશાળામાં જે રહેવાની વ્યવસ્થા છે એ એટલું સરસ સુંદર મજાનું આયોજન છે। પરમાત્મા 27 વર્ષથી કાર્ય કરાવે છે, ધાબરાથી કરી અને પાણીના માટલા સુધી। 2589 ગાયોની કુંડી, 22 કિલોમીટર દૂર સુધી 2700 માટલા અમે આપવા જોઈએ છીએ। ઘણા સંઘમાં હું ગયો છું, પણ આ એવો સંઘ ખરેખર અનુમોદના લાયક, એટલે હું કહું જેટલું આના લોકો કરેલું છે આ લોકો માટે એટલે બહુ સારું છે। ઘણીવાર મને વિચાર આવતો હતો કેમ એક માણસ અનિલ અંબાણીને તે જન્મે છે ને કેમ એક માણસ ગરીબ ફૂટપાથ પર જન્મે છે। શ્રી સિદ્ધાચલ ગિરી નમો નમઃ, વિમલાચલ ગિરી નમો નમઃ, શૈત્રુંજય ગિરી નમો નમઃ, વંદનો ગિરિરાજને। જયેશભાઈ મને હિંમત આપી છે। જયેશભાઈ મને જે વાત કરી કે આપણે આ એક સરસ મજાનું ઇતિહાસમાં પહેલીવાર પાલીતાણામાં કામ કરવા જઈ રહ્યા છીએ, એટલે મને અંદરથી એક એવી લાગણી હતી કે કોઈ પણ સંસ્થાને, એક સંસ્થાને હું હેલ્પ કરી અને આ રીતે લઈ જઈ શકું તો હું મારી જાતને, મારા જન્મને હું ખૂબ 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 સદભાગી માનીશ। જય જિનેન્દ્ર। સૌ પ્રથમ આદિનાથ દાદાને મારા પ્રણામ। દાદાના આશીર્વાદથી અમારો આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય છે। હજી અડધા દિવસનો પ્રોગ્રામ બાકી છે, એ પણ દાદા પાસે અરજ માંગુ છું કે સારી રીતે પૂરો થાય। આવું મારે ને જયેશભાઈને છેલ્લા 2 વર્ષથી વાત ચાલુ હતી કે આવો કાંઈ આપણે કાર્યક્રમ કરવો છે, અને એ પુણ્યના કામમાં કેયુરભાઈ પણ મારી સાથે આવ્યા। જયેશભાઈની તનતોડ મહેનતથી આ બધું કાર્ય પૂરું થયું, અને દાદા પાસે એક જ આશીર્વાદ માંગુ છું કે આવા કાર્યક્રમ હંમેશા અમારી પાસે કરાવતા રહે। અમારો જે કોઈ બી પૈસો છે એ સારા માર્ગે જાય, સત્કાર્યમાં જાય, એ જ મારી ઈચ્છા છે। કેવુરભાઈ હોરાએ મને માર્ગદર્શન આપ્યું હતું અને એમણે કીધું હતું કે જયેશભાઈ ગમે તે ખર્ચ થાય તમે ચિંતા ન કરતા, અને એમના સાથ સહકારથી મને જબરજસ્ત હિંમત મળી। પાછળથી અજીતભાઈ મારવાડી જોડાણા, અજીતભાઈએ છેલ્લા 5 દિવસમાં ખૂબ મહેનત કરી મારી સાથે, અને પરમાત્માની દયાથી આવી ખરેખર નથી ખબર કે આટલું સરસ પ્રોગ્રામ થશે। આવા સરસ બધા કાર્યક્રમો અજીતભાઈ મારી સાથે જોડાઈ, એમનું આખું ગ્રુપ, વિરેનભાઈ, હાર્દિકભાઈ, જસ્મીનભાઈ, અમિતભાઈ બધા સાથે જોડાઈ અને અમે આવા કાર્યક્રમો કરતા રહી। બધાને વિનંતી છે, અને આ લોકો કોઈ પણ આવા કામમાં મને સાથે રાખે એવી મારી વિનંતી છે। આવા કાર્યક્રમો અમે સવાયા રૂપે કરતા રહેશું। મારી જેટલી ટીમ છે એ બધાને હું થેન્ક યુ કહું છું કે અમારી સાથે અહીંયા જોડાણા। જયેશભાઈને ખાસ તો અભિનંદન કે બધી મહેનત કરી છે। અજીતભાઈ, જયેશભાઈ 5 દિવસ પહેલાં આવી અને બધું અહીંયા એરેન્જમેન્ટ કરી ગયા હતા, રૂમની વ્યવસ્થા કરી ગયા હતા। મારા પપ્પા અજીતભાઈ જૈન, જયેશભાઈ અને કેયુરભાઈ વોડા, અને મને આ ઉંમરે આ કાર્ય કરવાનો મને મોકો મળ્યો અને મને ખૂબ ખૂબ આનંદ છે। અને એક બધાને રિક્વેસ્ટ છે કે લાઈફમાં અગર તમને પોસિબલ હોય તો આવી રીતે બધાને તમે સંઘમાં રહી જાઓ, અને ખાસ કરીને એબનોર્મલ માણસોને, જેથી તમને એમની દુઆ મળશે। ત્યાં તમને ખબર પડે છે કે કર્મ શું છે, એટલે દરેક માણસનું કર્મ ક્યારે સામે આવે છે એ નક્કી નથી। તો હું એટલું જ બધાને એક અભિવાદન કરીશ કે તમે તમારા ખૂબ સારા કર્મ કરો જ્યારે તમારો સારો ટાઈમ ચાલતો હોય ત્યારે, કારણ કે તમારું કેવું કર્મ કયા ટાઈમે સામે આવશે એ તમને ખબર નહીં પડે।
માટે બધા જૈન ધર્મમાં તમે જન્મ લીધેલો છે તો આગળ ઉપર તમે તમારા કર્મો મુજબ જ મોક્ષગામી થઈ શકશો. તો દરેક જીવો આગળ જતા મોક્ષગામી થાય એવી મારી અભિલાષા છે. તમે તમારા કર્મો પર ધ્યાન આપશો. મને અજીતભાઈનો જ્યારે ફોન આવ્યો કે આવી રીતે આપણે એક પ્રસંગ છે અને આપણે આ રીતે બેરામૂંગા છે, અંધપંગ છે, ડિફરન્ટલી એબલ્ડ છે, એ બધાને આપણે લઈ જવાના છે અને તમારે આવવાનું છે. એટલે મેં કહ્યું અજીતભાઈ તમે કીધું એટલે અમે આવી જ જશું. હું એક જ વાક્ય કહું છું, પૈસા બધાય વાપરે છે પણ સારી જગ્યાએ વાપરે એનો પૈસો સાચા કામે લાગ્યો કહેવાય. અજીતભાઈની આજે જે મહેનત જોઈ છે મેં 2 દિવસથી એક એક વસ્તુની પાછળ, એટલે મને ઘણું બધું અજીતભાઈથી ઇન્સ્પિરેશન મળ્યું છે, જયેશભાઈથી ઇન્સ્પિરેશન મળ્યું છે કે તન મન અને ધનથી બહુ જ સરસ રીતે મારા સપનાને, એટલે કે આ એક મારું સપનું હતું એને સાકાર કરવા માટે એ લોકોએ મને સિંહ ફાળો આપ્યો છે. આના માટે અજીતભાઈને અને જયેશભાઈને જય જિનેન્દ્ર ખૂબ ખૂબ અનુમોદના અને એમનો ધન્યવાદ કરું છું. હું આ આર્યન ગ્રુપમાં જોડાઈ ગયેલો છું. આ જે કાર્ય છે આ લોકો જોડે જે થાય છે એમાં જે આનંદ આવે છે તમને આ લોકો હારે રહેવા માટે, એ તમને કોઈ દિવસ આનંદ નહીં મળે એ રીતનું છે. આ લોકો ભેગું રહેવું, આ લોકોની જોડે રમવું એક લાવો છે એક જાતનો. હું પણ એક માં છું, મારો પણ દીકરો મનોદિવ્યાંગ છે, એને લઈને અમે આખી આ સંસ્થા ચલાવીએ છીએ. અરિહંત ગ્રુપ દ્વારા જે આ આયોજન થયું છે 2 દિવસનું, ખરેખર સંસ્થામાં જો કહીએ ને કે અવારનવાર અલગ અલગ જગ્યાએ જવાનું થતું હોય છે, પણ પહેલી જ વાર ઇવન પેરેન્ટ્સના બાળકોના બધા જ ના રિવ્યૂઝ એવા છે. એટલું સરસ મજાનું ફૂડ, ટ્રાવેલિંગ એટલું સરસ, એટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અમને ક્યાંય પણ એવું ફીલ નથી થતું કે ક્યાંય પણ કોઈ જગ્યાએ કચાશ રાખી હોય. મેં લગભગ 5 વર્ષ પહેલાં એક જગ્યાએ વાંચેલું હતું કે માણસ ક્યારેય નથી બદલાતો, માણસનો સમય બદલાય છે. એટલે બધાને એ જ પ્રાર્થના છે કે જ્યારે તમારો સમય સારો ચાલતો હોય ને ત્યારે આવા સત્કાર્યો કરી લેજો, કેમ કે કુદરતની થપાટ ક્યારે લાગશે એની કોઈ ગેરંટી નથી. એટલે જ્યારે તમારો સમય સારો ચાલતો હોય ત્યારે તમે બધાનું ધ્યાન રાખજો, પણ કોઈને ધ્યાનમાં રાખવાનું કામ ન કરતા. આ જો જીવનનો સાર સમજાઈ જાય ને તો બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી. આ જીવન દાદા આપણી સાથે છે, કારણ કે પરમાત્માએ આપણને મોકલ્યા છે જ આ કામ માટે, અને આ કામ આપણે ઈશ્વરનું કરીએ છીએ તો એમાં કોઈ ઉપકાર નથી કરતા. અને આવા લોકોના આશીર્વાદ મળે છે. તમે માનો કે ના માનો, હું દર્શન પણ ભગવાનના ઓછા કરવા જાઉં છું, કારણ કે મારા માટે આ જ ભગવાન છે. અને એ લોકો જે મને મૂંગા મોઢેથી જે મને આશીર્વાદ આપે છે, મને જોઈ છે ને મારા નામથી એ લોકો ઓળખે છે. 27 સંસ્થામાં કોઈ એવા નથી કે જે જયેશભાઈના નામથી ના ઓળખતા હોય. તો આનાથી વધારે પરમાત્મા પાસે હું કઈ વસ્તુ માગું? ખરેખર અરિહંત ગ્રુપ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે, વૃદ્ધાશ્રમ, બેરામૂંગા સ્કૂલના, હોમ ફોર બોયઝના બાળકો, એવા ઘણા બધા કુલ મળીને લગભગ 500થી વધારે લોકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોઈ નાની સૂની વાત નથી. અંધજનોની બ્લાઇન્ડ છોકરીઓને જમાડ્યા, 95 ને મિચ્છામી દુક્કડમ, એ લોકોને જાત્રા કરાવી. એ પાલિતાણા તીર્થનો પહેલામાં પહેલો રેકોર્ડ. બેરામૂંગા 145, ત્યારે મારી પાસે 6 સંસ્થાનો રેકોર્ડ હતો. આજે પરમાત્માએ 19 સંસ્થા કરાવી. અને કાર્યકર્તાની ટીમ એક બસમાં બબ્બે કાર્યકર્તા રાખવામાં આવેલા છે. ક્યાંય પણ બાળકોને અગવડતા ન પડે, વૃદ્ધોનું ખ્યાલ રાખવામાં આવેલું છે. એમ તમામ વ્યક્તિને એટલું સરસ ધ્યાન રાખી અને જે આ અરિહંત ગ્રુપ દ્વારા પાલિતાણાનું આયોજન કરવામાં આવ્યું છે, દરેક સંસ્થા વતી અમે ખાસ આભારી છીએ અરિહંત ગ્રુપના, કે ભવિષ્યમાં પણ આવું સરસ મજાનું આયોજન થાય અને અમે પણ એમાં સેવાનો અમને પણ લાભ મળે એવી અમારી ઈચ્છા છે. અને થેન્ક યુ સો મચ અરિહંત ગ્રુપનો. અને કેવુરભાઈ અને અજીતભાઈ અને મને આ જે કામ સોંપ્યું હતું, એમને મારા કામ ઉપર ભરોસો હતો. આંખ બંધ કરીને એમણે મને કામ સોંપ્યું અને પરમાત્માની દયાથી એમને પોતાને પણ સંતોષ થયો છે, આખા કુટુંબને સંતોષ થયો, આખા સમાજને સંતોષ થયો છે. એવું કાર્ય પરમાત્માએ મારા હાથે કરાયું છે. હું ખાલી નિમિત્ત બન્યો છું, બાકી ઓરિજિનલ તો બધા એ લોકો જ છે, સહયોગદાતા. અને બધી સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર. આદેશો દાદાને આવી પ્રાર્થના કરું છું, હે ઈશ્વર, મને આના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરાવજો. કેવુરભાઈને અજીતના સાથ સહકારે એ લોકોના ગ્રુપે મને ખૂબ મદદ કરી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ કેવુરભાઈને અજીતભાઈનો. આ ખાસ એક ઇન્સ્પિરેશનલ વિડીયો છે. આ વિડીયોને જેટલા લોકો વધારેમાં વધારે શેર કરે, જેટલા વધારેમાં વધારે લોકો લાઈક કરે, યંગસ્ટરને ઇન્સ્પિરેશન આપવા માટેની આ વાત છે.
જેની હું નમ્ર અપીલ કરું છું કે મેક્સિમમ લાઈક કરો, મેક્સિમમ શેર કરો. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પ્રણામ. આદેશ્વર ભગવાન કી જય. नमोकार मंत्र है न्यारा किसने लाखों को तारा नमोकार मंत्र है न्यारा किसने लाखों को तारा इस महामंत्र का जाप करो भवजल से मिले किनारा